નમસ્કાર મિત્રો, આજે આપણે જોઈશું લીંબુનો એક શક્તિશાળી ઉપાય કે જે તમને ચોંકાવી દેવાનો છે. મિત્રો, લીંબુમાં તમે ક્યારેય લવિંગ ભરાવ્યા છે? જો ના ભરાવ્યા હોય તો આ વિડીયો જોયા પછી તમે ચાલુ કરી દેજો અને એક શક્તિશાળી આપણે એક મહત્વનો ઉપાય કરવાનો છે. મિત્રો, તમારે 2 થી 3 લીંબુ લેવાના છે અને તમારે ચપ્પુની મદદથી તમારે મિત્રો તેના ફાડા કરી લેવાના છે. તમારે 2 ફાડા કરી લેવાના છે. ત્યારબાદ તમારે મિત્રો તેના બી છે કાઢવાના નથી. અને હવે તમારે થોડા લવિંગ લેવાના છે અને લવિંગ લીધા પછી તમારે એક લવિંગ હાથમાં લઈને તમારે થોડા અંતરે આ લીંબુનું જે ફાડા છે એની અંદર તમારે એના પલ્પની અંદર ભરાવાના છે. તમે વિડીયોમાં જુઓ છો તે રીતના તમારે એક પછી એક લીંબુની અંદર આ લવિંગ ભરાવાના છે. મિત્રો, વ્યવસ્થિત લવિંગ આપણે ભરાવી લઈએ ત્યાં સુધીમાં તમારું નામ અને તમારા ગામનું નામ કોમેન્ટ કરીને જણાવી દો, જેથી કરીને અમે તમને સ્પેશિયલ થેન્ક્સ કહી શકીએ. તો મિત્રો, લાસ્ટ વિડીયોનું સ્પેશિયલ થેન્ક્સ દીપકભાઈ ઠક્કરને અમદાવાદથી, વિજયભાઈ તરબડાને અંબાપુરથી, અરવિંદભાઈ પટેલને સંતરોડથી, સતીશભાઈ ગજ્જરને ગુજરાતથી, અનસોયા ખત્રીને વડોદરાથી, કુંદનબેન સુથારને ઉમરેઠથી, મનોજ કુમારને સુરતથી, પવનભાઈ ખત્રીને ખાડિયાથી, સુરેશભાઈ ચૌહાણને ચુણેલ ગામથી અને જિજ્ઞાબેન નાંદણિયાને રાજકોટથી જાય છે. મિત્રો, તમે પણ તમારું નામ કોમેન્ટ કરીને જણાવી દો, જેથી કરીને અમે તમને સ્પેશિયલ થેન્ક્સ કહી શકીએ. તો મિત્રો, હવે તમે જોઈ શકો છો કે લીંબુની અંદર આપણે વ્યવસ્થિત થોડા અંતરે લવિંગને આપણે ભરાવી દીધા છે. હવે મિત્રો શું કરવાનું છે, તમારે 2 થી 3 કપૂરની ગોટી લેવાની છે અને તમારે તેનો એક પાવડર કરી લેવાનો છે. દસ્તાથી કરો કે પછી કોઈ પણ વસ્તુ વજનદાર વસ્તુ એના ઉપર કરીને ઘા કરીને તમે ભૂકો કરી શકો છો. તમારે એકદમ પાવડર કરી લેવાનો છે. અને આ જે કપૂર ગોટીનો પાવડર છે મિત્રો, એને તમારે લીંબુ ઉપર આ જેટલા પણ ફાડા તમે કર્યા હોય એના લીંબુ ઉપર તમારે વેરી દેવાનો છે. અને મિત્રો, ત્યારબાદ વચ્ચેના ભાગમાં તમે વેરી દેવાનો છે. અને ત્યારબાદ તમારે હવે મિત્રો માચિસની મદદથી તમારે જે આ કપૂરનો ભૂકો છે એને તમારે સળગાવવાનો છે. અને હવે મિત્રો, જે ધુમાડો આ સળગાવવાથી જે ઉત્પન્ન થશે તે જ ખૂબ જ કામનો છે. મિત્રો, આ જે ધુમાડો છે, જે કપૂર, લવિંગ અને લીંબુનો રસ, આ ત્રણેય દ્વારા જે ધુમાડો ઉત્પન્ન થાય છે મિત્રો, એ ખૂબ જ કામનો છે. તમારે આ લીંબુના ફાડાને એવી જગ્યાએ સળગાવવાના છે, પહેલાં તો એવી જગ્યાએ તમારે મૂકવાના છે કે તમારા ઘરની અંદર જ્યાં વધારે જીવજંતુનો ત્રાસ હોય, માખી, મચ્છર, જીવજંતુ, વંદા વધારે હોય એવી જગ્યા ઉપર તમારે એક લીંબુ મૂકવાનું છે. ત્યારબાદ તમારે સળગાવવાનું છે. એટલે એમાંથી જે ધુમાડો નીકળશે તેને કારણે આ બધા જીવજંતુઓ તમારા ઘરમાંથી ભાગી જવાના છે અને તમારું ઘર છે એકદમ સ્વચ્છ અને સુઘડ બની જવાનું છે. તો મિત્રો, આ એક લીંબુનો અને લવિંગનો શક્તિશાળી ઉપાય છે, જેના કારણે તમારા ઘરમાંથી આવા જીવજંતુ ભાગી જાય છે, તમારા ઘરમાં આવતા નથી. તો તમે એકવાર અવશ્ય ટ્રાય કરજો આ ઉપાયનો. ખૂબ જ સારું એવું રિઝલ્ટ તમને જોવા મળશે. જો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને આવા જ નવા વિડીયો જોવા માટે આપણા ફેસબુક પેજને ફોલો કરી દેજો અને યુટ્યુબ ચેનલને પણ તમે સબસ્ક્રાઈબ કરી દેજો. ધન્યવાદ.